વાત કરીએ સુરતના કોટા વિસ્તારમાં સુવિધાના અભાવે પરિવારો હિજરત કરી રહ્યા છે। ખુદ ભાજપના ધારાસભ્યએ સુવિધાના અભાવની કબૂલાત કરી છે। ભાજપનો ગઢ ગણાય છે તે જ વિસ્તારમાં એટલે કે સેન્ટ્રલ ઝોનમાં સાર્વજનિક સુવિધા ન હોવાનો સ્વીકાર કરવામાં આવ્યો છે। ધારાસભ્ય અરવિંદ રાણાનો મેયરને સંબોધીને પત્ર સામે આવ્યો છે। વર્ષોથી વિસ્તારમાં સારા રસ્તા ન હોવાનો પત્રમાં ઉલ્લેખ છે। ડ્રેનેજ અને પાણીની લાઇન બદલાવાના કામના કારણે લોકોને પડતી હાલાકીની ધારાસભ્યએ રજૂઆત કરી છે। લોકો વેરો ભરવા હોવા છતાં સાર્વજનિક સુવિધા ન હોવાનો ધારાસભ્યનો દાવો છે। સુવિધાઓ ન હોવાથી લોકો વિસ્તારમાંથી હિજરત કરે છે તેવું કહેવું અરવિંદ રાણાનું છે। પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તમામ રસ્તાઓને સીસી રોડમાં કન્વર્ટ કરવાની પત્રમાં માંગ કરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। ચેતન, ભાજપનો ગઢ ગણાતા સુરતમાં જ સેન્ટ્રલ ઝોનમાં સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે તેવો પત્ર સામે આવ્યો છે ભાજપના જ ધારાસભ્યનો। જી બિલકુલથી વાત કરીએ તો સુરત મહાનગરપાલિકામાં વર્ષ 1990 થી ભાજપ પોતે શાસનમાં છે અને ખાસ કરીને વાત કરીએ તો ભાજપના જે ધારાસભ્ય છે તેને સુરત મહાનગરપાલિકાના જે વિવિધ કામો છે તેના પર પ્રશ્નો ઉભા કર્યા છે। ખાસ કરીને ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા મેયરને ઉદ્દેશીને એક પત્ર લખવામાં આવ્યો છે જેમાં ખાસ કરીને વર્ષોથી જે પ્રશ્ન છે તે પ્રશ્નોને લઈને ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ખાસ કરીને વર્ષ 2016 થી જે ડ્રેનેજની જે પાઇપલાઇન બદલવાનું જે કામ છે તે હજુ ચાલી રહ્યું છે, હજુ પૂર્ણ કરવામાં આવ્યું નથી। આ સાથોસાથ જે રસ્તાઓ ડામરના બનાવવામાં આવ્યા હતા તે ડામરના રસ્તાઓ 3 જ મહિનામાં ખરાબ થઈ જતા હોવાના સાથે ખાડા પડી જતા હોવાનો વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જે રીતે લોકો પોતાનો જે ટેક્સના રૂપિયા ભરે છે પરંતુ સામે સુવિધા જે મળવી જોઈએ તે મળતા ન હજારો લોકો જે પરિવારજનો છે તે હિજરત કરી રહ્યા છે, જે ભાજપ માટે ખૂબ જ ચિંતાનો વિષય છે। જેવી તમામ જે બાબતો છે તેનો ઉલ્લેખ આ પત્રમાં લખવામાં આવ્યો છે। જી ચેતન, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।